તો ભાઈ આ છે આપણું ઘર. જો આ આપણું ઘર છે. અહીંયા આપણું બહાર પણ નીકળેલું છે. કેવી કન્ડિશન છે. આ બધું કમ્પ્લીટ કરવાનું છે હવે. ગુડ મોર્નિંગ. હર મહાદેવ. તું ઉઠી ગયો સવારમાં? મસ્તી કરે છે? બીજું કોઈ કામ નથી? નીચે જતો ક્યાં? નીચે જઈને આવ્યો તું? નીચે પૂજા જતો ગયો. શું કર્યું નીચે? પૂજા કરી? હાર તો નીની કરવાની છે. જો ત્યારે નીની કરી આવ ત્યારે. જો દીદી તો બેસી ગઈ નાહવા માટે. તો ગુડ મોર્નિંગ, સુપ્રભાત, હર મહાદેવ. સવારનો ટાઈમ થઈ ગયો છે ગુરુ પૂર્ણિમા. એટલે આજે જવાનું છે ગામડે દર્શન કરવા માટે. અને આજે બધા વહેલા ઉઠી ગયા છે. ફટાફટ કામ પતવા આવ્યું છે. અને મેડમ બનાવી રહેશે રસોઈ, નાસ્તો. સવારમાં મસ્ત મજાનો નાસ્તો બની રહ્યો છે. છાશ અને રોટલી. આ કોનું કાઢ્યું? ઓહો, ચંદન ચકોરી બનાવી છે. તો આપણે રોજના રૂટીન પ્રમાણે પહેલાં હર હર મહાદેવ, મહાદેવના મંદિરે જતા આવીએ. પછી આગળનો પ્રોગ્રામ શું છે. તો ભાઈ અહીંયા જમવાનું આજે વહેલું થઈ ગયું છે. તો આપણે ફટાફટ જમવા બેસી જઈશું. આજે ફક્ત ને ફક્ત જવાનું છે બહાર. એટલે આજે ફક્ત શાક અને રોટલી જ ખાવાની છે. બીજું કશું ખાવાનું છે નહીં. આ રાતનો પ્રસાદ પડી રહ્યો છે પણ કોઈ ખાતું નથી મારા સિવાય. મારે જ ખાવું પડશે. તો ચલો ત્યારે જમી લઈએ. જમીન પછી જવાનું છે બહાર. તો ગામડે તો જમી લઈએ પહેલાં. ડાયલોગ ઉતાર દીધો તો તમને શાનું હશો? ડાયલોગ બોલજે. મમ્મીને તો આવવા દો. તું ડાયલોગ તો કરવું છે. આમને હું જોઈ લઉં છું. તમે ઘર સાફ કરી લો. બસ પાછું વાડોળ ના બોલ રેડવા. તો ચલો ભાઈ જવું છે બહાર. એટલે એન્જિનની અંદર અડધા ડબ્બા આવશે અને અડધા ડબ્બા ઘરે. મારે પાણી આપતો. એટલે 2 જણા આવશે નહીં. જાડા માણસ જાડી બુદ્ધિ એના જેવું કામકાજ છે ઘરમાં. હા, અને આ ભાઈને ઊંઘમાંથી ઉઠાડ્યા છે. અને હવે જઈએ છીએ ગામડે દાદાના દર્શન કરવા માટે. જવું છે ને? ઓકે, નીકળી જાય છે ગામડે જવા માટે. અને આપણે ઊભા રહ્યા છે લાઇનમાં. હજી એક લાઈન તો બાકી છે. આ હવા પુરાવાની લાઈનમાં ઊભા રહ્યા છે. ગેસની લાઈન તો હજી બાકી છે. અને હીરો તૈયાર. ફૂલ ઊંઘમાં હતા પણ ઉઠી ગયો. ક્યાં જવાનું છે? બાબા જવાનું છે. જે કરવા જવાનું છે. ઓકે, તો અડધા એન્જિન આપણા હાજર છે. અડધા એન્જિન આવ્યા નથી. સોરી, એક એન્જિન આવી છે. ડબ્બા હજી આવ્યા નથી. ડબ્બા અડધા ઘરે ને અડધા હાજર છે એવું છે. આગળનામાં એકદમ ઊંચી છે. ગણામાં જોઈ લઈએ. તો ભાઈ પાછા ઘેર આવી ગયા અમે તો ભાઈ આપણે તો પાછા ઘરે આવી ગયા. કેમ આવ્યા થોડો કે પાછા ઘરે? કાવ્યાનું ઉતારો. તો ભાઈ સામાન થોડો રહી ગયો તો ઘેર. તો જો આ લઈને આવતો રહ્યો. આવી ગયો. આખી બેગ આલી દીધી એને તો. ઓહો, તો ભાઈ આવી ગયો સામાન. નીકળી આવ્યો ત્યારે. ગાડીઓમાં ગેસની લાઈન ભરાવા માટે ગાડીઓની લાઈન તો જોઈ હતી. પણ આ તો જો કેટલી બધી લાઈન છે. આ મોટી હેવી ગાડીઓની લાઈન જો. ઓહો, સ્પેશિયલ હેવી લાઈન ભરાવા માટેની. તો આપણે ગેસ ભરાઈને તો નીકળી ગયા જવા માટે ગામડે. આજે ગુરુ પૂર્ણિમા છે એટલે હા જે કરવાની છે. આપણે જે દાદા દર્શન કરવા માટે આવ્યા હતા એ આ આપણા દાદા છે, કાશીનાથ દાદા. ગુરુ પૂર્ણિમા કે નાગપાંચમ કોઈ પણ સંજોગોમાં આ 2 દિવસ તો અહીંયા આવવાનું ને આવવાનું. આ આપણું સ્થાન છે. હમણાં પરચા બહુ અપરંપાર છે. જેને આપ્યા છે એ બહુ સારી રીતે દાદાના માનતા થઈ ગયા છે. શું બેટા? એ દાદા છે. તું જે કરે છે ને કરી દે. જે બધી સમાધિઓની જગ્યા છે. આ એમનું મેઇન સ્થાનક છે. 61 આ સમાધિઓ છે આપણી ગોસ્વામીની બધાની. અને દાદાનું મેઇન સ્થાનક આ બધી આ છે દાદાનું મેઇન સ્થાનક. અહીંયા દાદા ગોગા સ્વરૂપે આવે છે અને ગોગ મહારાજ જ કહેવાય છે. જે કરી
તો પછી લાગી જાય જય ગોગા મહારાજ, કોણ છે? જય ગોગા દાદા છે? મહારાજ, જય દાદા. ઓકે. અમુક ઓય બધા આ બધી ચમત્કારિક સમાધિઓ છે જેના ઇતિહાસ બહુ ઘણા અઘરા છે, ગણી શકાતી નથી. જેટલી વાર ગણો એટલી વખત વધે કે તો ઘટે. એનો ઇતિહાસ બહુ જોરદાર છે. એક વખત આપણે એનો ઇતિહાસ તમને કહીશું. અને આ છે આપણા ઘર, આપણા ગામડાના જૂના ઘર. એમાં આ તો આપણા કાકાનું છે, પણ બાજુમાં આપણું જે કરી દે. તો આ છે દાદાનું. આપણે કોઈ પણ ગુરુ પૂર્ણિમાને નાગ પાંચમ તો આવવાનું એટલે આવવાનું. હા બેટા, એમ સારું, ચલો. હીરો તો ભાઈ આ આપણું ઘર છે. જુઓ, મસ્ત પતરાવાળો. અહીંયા આપણું બાળપણ ગયેલું છે. આ જે છે કાણા નાના નાના, એ પોપટનું ઘર છે. હા, એ પોપટનું ઘર છે. આ પતરા ઉપર પપ્પા ચડતા હતા. જા ઘરે આપણું. જો કન્ડિશન કેવી થઈ ગઈ છે. તો ભાઈ આ છે આપણું ઘર. જો આ આપણું ઘર છે. અહીંયા આપણું બાળપણ નીકળેલું છે. કેવી કન્ડિશન છે. આ બધું કમ્પ્લીટ કરવાનું છે હવે. આ ચોમાસાની સિઝન આવું થઈ જાય છે. અમારા ગામડાની મોજ જ ઓર હોય. અહીંયા મસ્ત મજાનો અમે શાકભાજી અને ફૂલ છોડ બધું આવતા હતા. જો ગાઈસ અહીંયા તો પપ્પા આવ્યા હતા, લીંબુ પાડવા માંડ્યા અને આટલા બધા ભેગા થઈ ગયા. બચી ગયો. તો ગાઈસ જો આપણા ઘરની વાડીના લીંબુડા. તો આપણી ઘરની વાડી છે ને મસ્ત, એટલું મસ્ત છે. અને આ છે આપણો મીઠો લીમડો, આપણો વાયેલો મીઠો લીમડો લઈ જવાનો છે. આ છે બિલાડીનો ટોપ. આ તો ફાઇનલી ગાઈઝ અમે લોકો રિટર્ન થઈ ગયા છે મંદિરમાંથી. અને આ ભાઈએ ઘરે જવા નીકળ્યા, તો ઘરે જવા નીકળી ગયા છે. તો ભાઈ ફૂલ ટ્રાફિક જામ થઈ ગયો છે. 10 મિનિટથી આમના આમ જ છે. આ બિચારા એક્ટિવાવાળા અને બાઇકવાળા ભાઈઓ સ્ટેન્ડ કરીને બેસી ગયા છે. અને ટ્રાફિક પોલીસવાળા આવે ને ખોલાવે તો ખુલે એવું લાગે છે. બસ બોલો તો બાબાજી ને. ઓકે, તો પોલીસવાળા આવીને ખોલાવે તો ખુલે એવું લાગે છે. બાકી તો લાગતું નથી કે જામ નીકળે. છેલ્લું સર્કલ છે, ક્રોસ કરી લીધું પછી વાંધો નથી. થાર ગાડી બધા. તો ફાઇનલી ગાઈઝ જો સર્કલ ખુલી ગયું છે અમારું, અને છેલ્લું હતું એટલે મેં કહ્યું ને કે છેલ્લું સર્કલ નીકળી ગયા પછી વાંધો નથી. બમ ભમાઈને ઘરે. તો આપણું પૂરું થઈ ગયું. એકદમ મસ્ત ખુલ્લો રોડ આવી ગયો. આ જ સિટીની ખાસિયત છે આપણી, એમ ને. તો હવે ફટાફટ ઘેર પહોંચી જઈએ. તો ભાઈ આવી ગયા ઘરે અમે તો. અને જો ઘેર આવ્યા. આ જમકું કેવું છે? ઓકે. એટલે ભાઈ ઘેર આવ્યા છે. રેસીપીની તૈયારીઓ થઈ રહી છે, પણ હજી કરી નથી રેસીપી. હવે આપણે રેસીપી કરી દઈશું. ઘેર આવ્યો સીધા ધંધે જ લાગવાનું છે આપણે. માહીને મૂકી હતી ઘરે ને અમે બાબા જઈ આવે. એમ બકવાસ પિક્ચર હતું. બકવાસ પિક્ચર હતું. પણ તું તો સુઈ ગઈ હતી. બાય. કોનાઈ કે શ્રી કૃષ્ણ ને કરો સફાઈ કરો જંબે હરણ મહાદેવ જય શ્રી રામ. જય શ્રી રામ. મારે દો